લો મિત્રો, તો કેમ છે બધાને? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જુઓ, આજ છે ફૂલ કાંસળી. અમારા તો ખુશીને ફૂલ કાંસળીનું વ્રત છે ને અમારે જવાનું છે આજ. જવાનું છે ને? તો અમારે મીરાને હારે લઈ જવાની છે, ખુશીની હારે. ને અમારે ખુશીને વ્રત છે કે નહીં એની માટે શંકર ભગવાનની પૂજા કરવાની હોય. એવું કંઈક હોય ને, શું કરવાનું હોય? પૂજા કરવાની હોય, પૂજા પોને ઊંધી લેવાનું હોય, કંકુને ઊંધી સડાવવાનું કે તો તેવા સડાવવાનું ને એવું કરવાનું હોય. એવું હોય એમ ને? પૂજા કરવાની હોય એમ ને? એટલે શંકર ભગવાનની પૂજા કરવાની હોય એટલે અમારે હવે આગળ જવાનું છે શંકર મંદિરે. જવાનું છે ને? હા. તો હાલો હવે, કેમ કે આ નિશાળ ચાલુ છે કે રજા છે? ચાલુ છે. નિશાળ ચાલુ છે. 10 વાગ્યા તો વહી આવવાનું છે એટલે 10 વાગે પાછું નિશાળ વયું જવાનું. નિશાળ જવાનું? તો હાલો તો આપણે જઈએ હવે શંકર મંદિરે. शुक्तार्य मासे पवित्र मासे श्रावण मासे शुक्ल पक्षे त्रिजने बुधवारे ફૂલકાંગરી વ્રત કરીને આજે પૂજન કરી તે મહમ કરી છે. આત્મા પાણી લઈએ તેમ કીજો. ભગવાનને કંકુના છાંટા નાખો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ પરિધાનમ સમર્પયામિ. ફૂલને ચોખા ચડાવો. અક્ષતમ પુષ્પમ સમર્પયામિ. અપિલને ગલાલ ચડાવો. અપિલંચ ગુલાયંચ સુવાચમ ધનમેવ ચ એકૃતમ ભવચ બલાસવ્યમ સર્વલોકાકૈકનાથમ. એક એક પાન પૈસો ને સોપારી ધરીજો. તાંબુલ્યમ સમર્પયામિ. નૈવેદ્યમ સમર્પયામિ. મુખવાસમ સમર્પયામિ. દક્ષિણાયમ સમર્પયામિ. सारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मायाकुण्डलनी प्रिया मधुमती काली कला माल्यनी मातंगी विजया जया भगवती देवी शिवा शंभवी शक्ति शंकर वल्लभा त्रिमीनं वाघवाहिनी भैरवी ओंकारि त्रिपुरा परा परमही माता कुमारेश्वरी. एथे મૂકી પાણીની પ્રદક્ષિણા કરીજો. અગરબત્તી એથે મૂકી આત્મા પાણીની પ્રદક્ષિણા કરીજો. या अनेकानी च पापानी जन्म कथानी च अगरबत्ती सारे पुराण प्रदक्षिणा કરી નાખો પાણી. ભગવાન ને આરતી આપી દો. દેવ વંદનમ સમર્પયામિ. તમે આરતી લઈયો. આપો વંદનમ સમર્પયામિ. હાથ જોડી રાખો. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ યાગતા સુખ સંપત્તિ પૂર્ણસ્તૌ દર્શનમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિનમ સુરેશ્વરમ યપૂજિતમ. અમારે મીરાબેન જો નિશાળ જવા ટિફિન ભરવા મળ્યા છે. કેમ કે એ તો કાંઈ રહેલા નથી. તું ને રહેલી કઈ? એવું છે. મીરા આમાં નથી રહેલી એટલે એ જો ટિફિન એનું ભરવા પડી છે. ખુશી રહેલી છે. રહેલી હો ને?
તો જો અત્યારે દિશામાના વ્રત ચાલુ છે ને દિશામાની આરતી થઈ ગઈ હાજની. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દિશામાં.